નમસ્તે, મારું નામ છે ડૉક્ટર ભૌમિક સુતરિયા. હું આવું છું ભાવનગરની CSIR યુનિટ, જેને આપણે કહીએ છીએ CSIR CSM-CRI ભાવનગર. ત્યાંથી આવું છું અને અમે લોકો રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજી ઉપર કામ કરીએ છીએ. બેસિકલી અમે બધી મેમ્બ્રેન બનાવીએ છીએ જે સેપરેશન પર્પઝ માટે યુઝ થાય છે. એમાંનું આ એક યુનિટ છે જેની સ્પેશિયાલિટી છે કે આ યુનિટની અંદર અમે રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ બેસાડેલો છે. રિવર્સ ઓસ્મોસિસની ઉપરાંત નેનો ફિલ્ટ્રેશન તથા અલ્ટ્રા ફિલ્ટ્રેશન સિસ્ટમ પણ છે. આ પ્લાન્ટને ચાલવા માટે બહારથી કોઈ ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. જે વાનનું એન્જિન છે એનાથી જ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે અને પ્લાન્ટ ચાલે છે. તો આની સ્પેશિયલ એપ્લિકેશન હોય છે જ્યાં ભારતમાં કોઈ આપદા આવે તો એ લોકેશન પર આ વાન જાય અને લોકોને વિધાઉટ કોઈ ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. પાણીને ફીડ કરે છે. પ્રી ફિલ્ટ્રેશન થઈને જરૂર હોય તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન બી લાઇનમાં લઈ શકાય. ત્યાંથી પાણી હાઈ પ્રેશર પંપમાં જાય, જે પેલા કોર્નરમાં છે પાછળની સાઈડ. હાઈ પ્રેશર પંપ RO અથવા NF મેમ્બ્રેનમાં પાણી ફીડ કરે છે અને પ્રેશરાઇઝ કરે છે. પ્રેશરાઇઝ કરવાથી મેમ્બ્રેનમાંથી પાણી પાસ થાય અને આપણને અહીંયાથી પીવા લાયક પાણી મળે. તો જેમ મેં કીધું કે જ્યાં બી આપદા આવેલી હોય, આજુબાજુમાં ઇલેક્ટ્રિસિટી ડિસ્ટર્બ થઈ ગઈ હોય, ઇલેક્ટ્રિસિટી અવેલેબલ ન હોય, તો એવા એરિયામાં જઈને આ વેન અમે ડિપ્લોય કરીએ અને લોકોને પીવાનું પાણી પૂરું પાડીએ છીએ.